પંચામૃતની અંદર આપણે શરીરને 5 વિભાગોમાં વહેંચી દઈશું. પ્રથમ આપણે મસ્તિષ્કનો ભાગ લઈશું, પછી છાતીનો ભાગ લઈશું, પછી પેટનો ભાગ લઈશું, પછી પ્રજનતંત્રના અવયવોનો ભાગ લઈશું અને હાથ પગ લઈશું. તો આપણે પ્રથમ શરીરને આપણે ફેસના અનુસંધાનથી એને આપણે ફેસ રબિંગ અથવા હસ્ત મૂલ ક્રિયા એવી રીતે કહીશું. તો હાથને આ પ્રમાણે ઘસીશું, વી વિલ રબ ધ હેન્ડ. અને પછી આ જ્યારે આપણે ક્રિયા ચાલુ હોય એટલે આપણે થોડું સાયન્સ સમજી લઈશું. જ્યારે ક્રિયા છે તો મસ્તિષ્કનો મોટર કોર્ટેક્સ કામ કરી રહ્યો છે. હું જ્યારે તમને જોઈ રહ્યો છું તો પાછળનો ઓક્સિપિટલ લોબ એટલે દ્રષ્ટિનો ભાગ કામ કરી રહ્યો છે. જ્યારે હું વિચાર કરું છું તો મારા મસ્તિષ્કની અંદર આવેલો જે એલેબરેશન ઓફ થોટ સેન્ટર કામ કરી રહ્યું છે. તો આપણે હવે આને જોઈશું. તો પ્રથમ હાથને રબ કરી અને હું આ પ્રમાણે આને રબ કરીશ અને 10 વાર કરીશ. પછી પાછું આ પ્રમાણે હાથને ઘસીશું, એક રબ કરીશું અને આ પ્રમાણે આમ કરીશું. જ્યારે આ ક્રિયા ચાલુ હશે ત્યારે હું મનમાં અને મને રિપીટ કરીશ કે મારો ચહેરો દિવસે ને દિવસે તેજસ્વી અને પ્રભાવશાળી થતો જાય છે. મારી સાંભળવાની અને દેખવાની શક્તિ દિવસે ને દિવસે વધતી જાય છે. મારા મસ્તિષ્કમાં આવેલા તર્ક, ગણિત, કર્મઠતા, કાર્યકુશળતા, ચાલાકી, રાજનીતિ, કૂટનીતિ, સંસાર, ગદ્ય, વિજ્ઞાન, હિસાબ કિતાબ, ઉપયોગિતા અને બજાર એવું લેફ્ટ હેમિસ્ફિયર અને રાઈટ હેમિસ્ફિયરની અંદર કાવ્ય, અનુભૂતિ, ભાવ, કલા, પ્રજ્ઞા, આનંદ, મસ્તી, નૃત્ય, ઉત્સવ અને મધુરતાના ક્રિયા બધા કેન્દ્રો બરાબર કામ કરી રહ્યા છે. આ મસ્તિષ્કની અંદર મારો અવાજ મધુર અને મધુર થતો જાય છે. આ ફેસ રબિંગની અંદર આપણે વિચાર કરીશું. હવે જે છાતીનો જે વિભાગ આવશે એની અંદર આપણે જે વિચાર કરીશું એને આપણે જીહ્વા ચાલન કહીશું. જીહ્વા ચાલનની અંદર મારી જે જીભ હશે એટલે આપણે શરીરમાં જે 10 મેરિડિયન લાઇન્સ હોય છે એ જીભ ઉપરથી પસાર થતી હોય છે. એટલે જીભની કસરત કરવાથી 10 મેરિડિયન લાઇન ઉપર એની અસર થશે. તો હું જીભ જે રીતે ફેરવું છું એ તમે જરા એને જોશો અને એ પ્રમાણે આપણે કરીશું. મેં 10 વાર કર્યું. હવે તમે એને એ જ પ્રમાણે રિવર્સ કરીશું 10 વાર. હવે જ્યારે આ 10 વાર થયું અને જો તમે આને ઓબ્ઝર્વેશન કરશો તો એને જોડે એક વિચાર કરવાનો હોય છે કે મારા હૃદય અને ફેફસા મજબૂત અને મજબૂત થતા જાય છે. મારી ફેફસાની તાકાત મજબૂત અને મજબૂત થતી જાય છે. માય હાર્ટ એન્ડ લંગ્સ બીકમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. આ રીતે તમે એક ભાવના પણ એની જોડે કરીશું. હવે આપણે પેટનો ભાગ આવશે એટલે આ જે ઉદર હોય એનું આપણે શ્વસન કરીશું. એટલે શ્વાસ લેતી વખતે આપણે પેટને બહાર કાઢીશું, શ્વાસને બહાર કાઢતી વખતે અંદર લઈશું. એટલે હવે આ ક્રિયા વખતે આપણે એક વિચાર કરીશું કે મારે પાચન તંત્રના અવયવો બરાબર કામ કરી રહ્યા છે. માય ડાયજેસ્ટિંગ પાવર ઇઝ સ્ટ્રોંગ. હું જે કંઈ ખાઉં છું એ મને બરાબર પાચન થઈ જાય છે અને મારી પાચનથી તેજ અને તીવ્ર છે. હવે આપણે પ્રજનન તંત્ર અવયવો માટે એક એક્સરસાઇઝ કરીશું. એને આપણે હસ્તમૂલ ક્રિયા અથવા રિસ્ટ એક્સરસાઇઝ કહીશું. એટલે અહીં હાથના એક્યુપ્રેશરમાં પાઇલ્સ, પ્રોસ્ટેટ, ટેસ્ટિસ, ઓવરીસ એ બધા એક્યુપ્રેશરમાં જે બિંદુઓ આવેલા છે એને પ્રેસ કરીશું. આ રીતે હાથને સ્થિર કરી અને એને રિલેક્સ હાથને રાખીશું જેથી પ્રેસિંગ બરાબર આવે. એટલે અને મનમાં વિચાર કરીશું મારા પ્રજનન તંત્રના અવયવો બરાબર કામ કરી રહ્યા છે. મારા પ્રજનન તંત્રના અવયવો આવું બંને હાથે આપણે આ વિચાર કરીશું. વિચારોની શરીર ઉપર જબરજસ્ત અસર થતી હોય છે એટલે આ પ્રમાણે વિચાર આપણે કરી દીધો. હવે બંને હાથ પગ તો વામ પાદેન ભૂમિ ત્રિવારમ તાળે એટલે આપણે બંને પગની જે એડી હોય છે એને આપણે 3 વાર પછાડીશું. ત્યાં એક નવ આવેલી છે હેમોરોઇડ, એ નવ એરાઉન્ડ ધી એનસ. એટલે પછાડતા જઈશું અને વિચાર કરતા જઈશું કે મારા બંને હાથ અને પગ મજબૂત અને મજબૂત, સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ થતા જાય છે. આવું પંચામૃતની ક્રિયા રોજ કરવાની રહેશે, જે આશરે 5 મિનિટની અંદર આ ક્રિયા પૂરી થશે. હવે આપણે દિવ્ય કવચનો વિચાર કરીશું.